હેલો ફ્રેન્ડ્સ, ત્રિયા મારુડા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે 26 જુલાઈ છે, સન્ડે છે અને આજે આપણે સ્ટાર્ટ કરી દીધું છે ઘરની થોડી સફાઈ કરવાનું ચાલુ કર્યું છે। શ્રાવણ મહિનો આવે છે એટલે આપણે ઘરની બધી કમ્પ્લીટ સફાઈ કરીને આવવાની છે। પહેલાં તો મારા રૂમથી સ્ટાર્ટ કર્યું છે। તિજોરી નીચે બહુ જ ધૂળ થઈ જાય છે, આપણે ગમે એટલું સાફ કરીએ તો, અને તિજોરી હવે બીજી જગ્યાએ આપણે શિફ્ટ કરવાની છે। એટલે હું એકલી જ છું, કોઈ ઘરે છે ને, એટલે મારે કોઈ મદદ કરવા માટે કોઈ છે ને, એટલે હું એકલી જ મેં ટ્રાય કરી કે જો થઈ જાય તો કરી લઈએ, નતર આપણે કોઈને બોલાવીને ફાઇનલી મેં જો કરી દીધું છે। વજનદાર તિજોરી હતી તો પણ આપણે કમ્પ્લીટ રીતે મૂકી દીધી છે। હવે આપણે હોલમાં આવી ગયા છીએ। હોલમાં બધા સોફા નીચેથી કચરો કાઢવાનો છે અને સોફાના બધાને ક્લીન કર્યા છે, ઝાટકીને આપણે સોફાના કવર અને સોફા બધા ક્લીન કરવાના છે, કેમ કે ધૂળ તો ઓબ્વિયસલી બેસી જતી હોય છે, આપણને ખબર રહેતી નથી। જોઈ લો, મારો રૂમનો કચરો નીકળી ગયો છે। હવે આપણે સોફાના બધા કવર આપણે મસ્ત રીતના ગોઠવી લેવાના છે, કારણ કે મારી ધ્રિયા છે ને બહુ નટખટી છે અને તોફાની છે, એટલે સોફાના કવર આપણે સવારથી સાંજ સુધી 10 વાર સરખા કરીએ ને તો પણ સરખા નથી રહેતા, કારણ કે પોતાને હે ને સોફા ઉપર ચડીને નકરા ધૂપકા મારવા હોય છે, એટલે સોફાના કવર આમથી આમ આડાવડા થઈ જતા હોય છે, પણ તોય રોજે આપણે કમ્પ્લીટ કરી જ નાખતા હોઈએ છીએ। અને હવે જો કેટલા બધા સોફા છે અમારા ઘરમાં, બેસવા આવું તો કોઈ છે જ નહીં, કોઈ સોફા ઉપર ના બેસે, પણ તોય તે સોફાના કવર મારી ઘરે એકલી જ તે બધા આમથી આમ કરી દે છે, એટલે કંઈ વાંધો નહીં, છોકરાઓ છે એ તો તોફાની કરવાના જ છે। તો આપણે હવે હોલમાંથી બધેથી કચરો મસ્ત રીતના કાઢી લીધો છે। જો ધ્રેયાબેનની ગાડી મસ્ત મજાની છે, એને રોજે ક્લીન કરવાની મારે હોય છે। જોઈ લો, મસ્ત મસ્તના બધો કચરો કાઢી નાખવાનો। હા ધ્રેયા આવી ગઈ છે એટલે આપણને થોડું ટેન્શન આવી ગયું કે ચલો હવે કેવી રીતના કામ થશે, પણ ધ્રેયા કહે છે કે ના મમ્મી, મને તું કારનો આપી દે તો હું રમીશ, તારે જો કામ હોય તો બધું કમ્પ્લીટ કરી દેજે। તો મેં કીધું થેન્ક યુ બેટા, ચાલો હવે મંદિરમાં તો મસ્ત મસ્ત આપણે સવારમાં વહેલા સફાઈ કરી નાખી હતી, પણ થોડો ઘણો કચરો હતો એટલે લઈ લીધો છે। હવે આપણે બહારનો ઓટો છે એ જો ચોમાસું છે એટલે વરસાદના લીધે થઈને ગંદો થતો હોય છે, એટલે આપણે ખડીએ ધોવાનો રહે છે, એટલે મસ્ત મજાનું આપણે એ ધોઈ નાખીએ। અને હવે આપણો વારો આવી ગયો છે, બધી જગ્યાએ આપણે સાફ ડસ્ટિંગ કરવાનું છે, અને ડસ્ટિંગ કરીને પોતા મારી લેવાના છે। મારે તો એક ટેવ છે કે મારા દરવાજા રોજે ક્લીન કરવા જોઈએ, કેમ કે મારી ધ્રેયા છે ને એના હાથ ગંદા હોય છે, ખાતી હોય છે, એટલે એ બધી જગ્યાએ અડતી હોય ને, એટલે બધી જગ્યાએ ચીકણું સેજ હોય છે, ચોકલેટ ને આન તે બધું ખાય, એટલે હવે બધી કબાટ ને તિજોરી આપણે બે સાફ કરી લીધા છે। અને વારંવાર હું જો પોતું તારવી નીચવી ધોઈ પછી કમ્પ્લીટ કરી પોતું મારું છું, અને નીચે બધે ફજ ઉપર આપણે પોતું મારી દીધું છે। હોલમાં પણ મારાઈ ગયું છે અને મંદિરમાં પણ મારી દઉં છું। પંખા ચાલુ કરી દીધા છે ફાસ, એટલે ફટાફટ આપણે સુકાઈ જાય છે। હવે આપણો વારો આવી ગયું છે। વાસણ કેટલા પડ્યા છે, પણ મને એમ છે કે પહેલાં ગોળા વિછળીને પાણી ભરી લઉં। આપણે પાણીની ટાંકી ત્યાં મૂકેલી છે મંદિરની સાઈડ, એમાંથી લઈને ભરું છું ગોળા। અને ચાલો હવે પાણી ભરાઈ ગયું છે ગોળાનું, અને આપણે ભરી દીધા છે પાણીની બોટલ, અને હવે એને મૂકી દઈએ ફ્રીજમાં ઠંડી થવા, કારણ કે મારી ધ્રેયાને બહુ ઠંડુ પાણી ભાવે, એટલે એના માટે તો મૂકવી જ પડે। હવે આપણે સાબુ લઈ લીધો છે, અને સાબુ લઈને આપણે કપડાં ધોવા બેસી જઈએ છીએ। મસ્ત મજાના કપડાં ધોવાઈ ગયા, એટલે હવે પછી ધ્રેયા આવી ગઈ હતી તો એને નવડાવી લીધી, અને હવે એને તૈયાર કરવાની છે, કપડાં પહેરાવી દઈશ। બસ મને પરાણે મારે એને બધું કમ્પ્લીટ કામ કરવું, અને એનું માથું વળવામાં તો એને ગમે જ નહીં, એટલે એનું મોઢું તો તમે જોઈ શકો છો કેવું થઈ ગયું છે, નો છૂટકાનું માથું ઓટાવવું પડે। પણ જો કમ્પ્લીટ મારી ઢીંગલી તૈયાર થઈને બેસી ગઈ છે। કે મમ્મી મને ચોકલેટ ખાવી છે, તો મેં એને ચોકલેટ આપી દીધી, કે મમ્મી હવે હું થાકી ગઈ તો મારે સૂઈ જવું છે, તો એને હવે મમ્મી કે તું જ હિંચકો નાખજે, એટલે મારે તો કામ પર તો મૂકીને એને હિંચકો નાખવા પડી। અને હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈ ગયા છીએ, ને હવે આપણે જો કપડાં કાઢ્યા હતા તિજોરીના મસ્ત રીતના સંકેલીને આપણે તિજોરીમાં પાછા ફરી ગોઠવી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં।